નમસ્કાર મિત્રો, આશા રાખું છું તમે બધા બરાબર હશો. મારું નામ છે મોહન ગઢવી. ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. વાત એ છે કે પહેલગામ હમલાની અપડેટ હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો શું થયો, પાકિસ્તાનની કેવી રીતે ભારતે બેન્ડ બજાવી નાખી, આ લોકોનો મીડિયા કેવી રીતે પગલાઈ ગયો છે. કાલે એના મીડિયાએ ખબર છાપી દીધી કે અમે જે છે રફેલને અમે દોડાવી નાખ્યું. કયો સસ્તો નશો કરીને બેઠા છે, કયો માલ ફૂકીને બેઠા છે, આ લોકો એની ખબર નથી પડતી. જે ડ્રગ્સ આ ભારતમાં મોકલી રહ્યા છે લગભગ બધો આ જ ખાઈ રહ્યા છે. આ લોકોના જે ઇન્ફોર્મેશન મિનિસ્ટર છે એ રાત્રે 2 વાગે મીટિંગ કરે છે. મતલબ તમે જોઈ રહ્યા છો, નીંદર ઉડી ગઈ, મુझे નીંદ ના આય, મુझे ચેન ના આય. રાતના 2 વાગે પ્રેસ કોન્ફરન્સ કરે છે. હવે તમને તો ખબર જ છે, મેં તમને કાલના વિડીયોમાં જણાવ્યું હતું કે આ લોકોના જે જર્નલિસ્ટ છે, અહીંયાનો જે મીડિયા છે, એ લોકોને મારવામાં આવે છે, પીટવામાં આવે છે. એ લોકોને એસઆઈ આ લોકોને ઘણું મારે છે, ઉગાડા કરીને મારે છે. કાલે ઇમરાન ખાનને પણ ઊંધો લટકાવીને મારવામાં આવ્યો કે છાપ ભાઈ, ચાલ છાપ, તારો બયાન છાપ અહીંયા. તો વાત એ છે કે આ જે છે રાતના 2 વાગે અને એમની આઈએસપીઆઈ એમના ડીજીની તમે પ્રેસ કોન્ફરન્સ સાંભળો. આ લોકો યુદ્ધ લડશે, આ શાકભાજી વેચવાના લાયક નથી. આ લોકો યુદ્ધ કેવી રીતે લડશે? તો ગમે એ વસ્તુ બોલી રહ્યા છે, જે મનમાં આવી રહ્યું છે બાપતા જઈ રહ્યા છે. વાત એ છે કે આમની એટલી ઓકાત નથી, એટલી હિંમત નથી પાકિસ્તાનની. રાફેલ છે ભાઈ, રાફેલ લેટેસ્ટ એરક્રાફ્ટ. અને ભારતે તો ટેકનોલોજી શેરિંગ માટે પણ કહેલું છે ભાઈ. એ પણ એક વિડીયોમાં મેં તમને જણાવેલું છે. ભારતે એક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે કે 54,000 કરોડ, ભલે બરોબર છે, પૈસા લઈ લો, એરક્રાફ્ટની ટેકનોલોજી અમને જોઈશે. જે ભારતને બધા સાથે કરવું પણ જોઈએ. ઠીક છે, તો ભારત હવે જ્યારે અમેરિકા સાથે પણ ડીલ કરશે તો આ વસ્તુ ભારતને કરવી જોઈએ. ટેકનોલોજી તો લેવી જ જોઈએ. તો ભારત કરે આ ક્લોઝ નાખે, કરવું પણ જોઈએ. તો અપડેટ એ છે, પહેલો તો આ તમને જણાવ્યું. બીજો જે અપડેટ છે, બીજી વાત જે છે મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તો ભાઈ ખાલી 1 સેકન્ડ લાગશે, ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો અને વિડીયોને લાઇક અને શેર કરી નાખો. તો મિત્રો, પાકિસ્તાનનો એરપ્લેસ હજી સુધી બંધ કરવામાં નહોતો આવ્યો. મને ખબર નથી આવું શું કામ થયું. 24 એપ્રિલના રોજ પાકિસ્તાને આપણો એરપ્લેસ બંધ કર્યું, જેના લીધે અઠવાડિયામાં 77 કરોડ રૂપિયા વધારે આપવા પડશે. એરલાઇન્સનો ખર્ચો વધી ગયો છે, કાંઈ મોટી વસ્તુ નથી. આ હમણાં જ ખુલ્યો હતો 2019 થી પહેલા, એના પહેલા પણ બંધ જ હતો. ઠીક છે, તો કોઈ મોટી વસ્તુ નથી, કોઈ મોટી પ્રોબ્લેમ નથી આમાં. તો વાત એ છે કે પાકિસ્તાને એરપ્લેસ બંધ કર્યું, આપણે ન કર્યું એનું. ઠીક છે, હું માની રહ્યો છું કે અઠવાડિયામાં 3-4 પાકિસ્તાન એરલાઇન ફ્લાઇટ, આ લોકોની ફ્લાઇટો મિત્રો એકદમ ઘટિયા છે, બેકાર છે. તમે વ્લોગ જોશો કે કેવી રીતે, ખબર નથી કેવી રીતે ધજિયા ઉડાડે છે. કોઈ કબાડીમાંથી ગોતીને સામાન ભેગો કરીને બનાવી લીધા છે. તો આમની હવે જઈને એમની એરપ્લેસને બ્લોક કરવામાં આવ્યું છે. ચાલો, દેર આવ્યા દુરુસ્ત આવ્યા, હવે બ્લોક કરી દેવામાં આવ્યું છે. અહીંયા જાય છે એ સાઉથ ઈસ્ટ એશિયામાં બેન્ડ વાગવાની છે આ લોકોની. એના પછી ખબર એ છે કે ભારતે ચેતવણી આપી છે. એકચ્યુઅલી મિત્રો શું છે કે એલઓસી ઉપર અનપ્રોવોક્ડ ફાયરિંગ થઈ ગઈ છે. લગાતાર એલઓસી ઉપર જે છે એ ફાયરિંગ કરી રહ્યો છે પાકિસ્તાન. અને એના પછી અહીંયા હવે હોટલાઇન સીધો ડાયરેક્ટ વાત થાય છે, ડાયરેક્ટ. તો અહીંયા ડાયરેક્ટર જનરેટર ઓફ મિલિટરી ઓપરેશન DGMO એણે કોલ ઘુમાવ્યો અને એણે કહ્યું કે ભાઈ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ જે ખેલ ખેલી રહ્યા છો એ ખેલવાનું બંધ કરી નાખો. એકદમ જાહેર વાત છે, એ લોકોએ ઓફિશિયલ લેંગ્વેજમાં કહ્યું હશે, પણ કહ્યું છે કે ખેલવાનું બંધ કરી નાખો, નહીં તો બહુ મારશું. તો સીધી ચેતવણી આપી છે અહીંયા પાકિસ્તાનને કે પોતાની ઓકાતમાં રહે. આજે એલઓસી ઉપર વારંવાર સીઝ ફાયર કરી રહ્યો છે. ઠીક છે, સિમલા એગ્રીમેન્ટ કેન્સલ કરી નાખ્યું છે. તો સિમલા એગ્રીમેન્ટને બત્તી બનાવીને તમારી તો સમજી લ્યો. તો અનપ્રોવોક્ડ ફાયરિંગ અહીંયા જોવા મળી રહી છે. એના પછી હાફિઝ સઈદનો જણાવી દઉં કે આનો ઠેકાણો બદલી નાખવામાં આવ્યું છે. હાફિઝ સઈદને ખૂબ જ વધારે સુરક્ષિત જગ્યામાં રાખવામાં આવી રહ્યું છે. ઇનફેક્ટ મિત્રો, પાકિસ્તાન જે છે એ પોતાના ટેરરિસ્ટને, જેટલા પણ ત્યાંના આતંકવાદી છે, બધાને એકદમ સુરક્ષિત જગ્યાઓમાં રાખે છે. અને હમણાં જેટલા પણ ત્યાં આતંકવાદી રહેલા છે એ બધાને બંકરમાં રાખી રહ્યું છે. આ પણ એક ખબર આવી રહી છે. હાફિઝ સઈદ 77 વર્ષનો છે. આમ તો એને 31 વર્ષની સજા થઈ હતી. આ પણ બધાને ખબર છે. અને આને જ્યાં રાખવામાં આવ્યું છે એ ઘર એક જેલની જેવો છે. આવા વિડીયો સામે આવ્યા હતા ને ત્યાંથી આ બધું જોઈ રહ્યું છે. અને 4-5 લેયરની કંઈક સિક્યુરિટી છે જે પાકિસ્તાનની આર્મી એને આપી રહી છે. આ લાહોરમાં છે, આ ક્યાં છે એનો હવે ઠેકાણો ખબર પડી ગઈ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે પણ કહ્યું હતું કે આને ઠોકી નાખશું, આને મારી નાખશું. તો હવે આમાં જે હાફિઝ સઈદ છે અને એના જે લોકો છે એ બધા રિહાયશી ઇલાકામાં છે. મતલબ કે આસપાસ મસ્જિદો છે. મતલબ કે સમજી લો કે જો ભારત આને મારવા પણ માંગે તો અહીંયા સિવિલિયન્સ પણ મરે. તો સાફ અહીંયા જે સિક્યોરિટી છે આ સિક્યોરિટી એની વધારી નાખવામાં આવી છે. એસ જયશંકર યુનાઇટેડ નેશન ફોન આવ્યો, વાત કરી. એના પછી અમેરિકા સામે આ પાકિસ્તાને પગ પકડી લીધા કે ભાઈ તમે કયો ભારતને હવે અમને છોડી દે. તો અમેરિકાએ યુનાઇટેડ નેશનને ભારતને કહ્યું કે ભાઈ જુઓ, તમે થોડોક જોઈ લ્યો. પાકિસ્તાન કહી રહ્યો છે અમેરિકાને કે તમે ભારતને સમજાવો કે ભારત ડી એસ્કેલેશન કરે. તો એટલા માટે આ વખતે ભારત જે છે એ એકદમ લોંગ ટર્મ, મતલબ કે એવો સબક શીખવાડશે કે આ લોકોની નસલોમાં એ
એને યાદ રહી જશે. તો પાકિસ્તાન પોતાની ઓકાતમાં રહે ને મારા હિસાબે હવે ભારતને અને ત્યાં જે સરકાર છે અને ત્યાંની જનતા, ઘણા એવા લોકો છે પાકિસ્તાનમાં જે મિલિટરીથી ખૂબ જ વધારે ચીડે છે. તો ભારતની સરકારને એ લોકોને સપોર્ટ કરવો જોઈએ અને ભારત લગભગ આ લોકોને સપોર્ટ કરશે. પણ ભારતનો આખો પ્લાન બની ગયો છે. જો મિલિટરી ઓપરેશન કોઈને કહીને નથી થતા. આ લોકોની ઇન્ફોર્મેશનની તો એકદમ બેન્ડ વાગી ગઈ છે. એ કહી રહ્યા છે કે 48 કલાકમાં 36 કલાકમાં હુમલો થઈ જશે. રાત્રે 2 વાગે ઉઠીને કહી રહ્યા છે. તો એમની પાસે કોઈ ઇન્ફોર્મેશન નથી. વાત એ છે કે આ જે ડિપ્લોમેસિક જે આ રીઝન છે એ પહેલા જણાવવામાં આવે છે. જણાવવું અને એક્ઝિક્યુશન સાથે સાથે થાય છે. પણ જે મિલિટરી ઓપરેશન હોય છે એ પહેલા કરવામાં આવે છે, પછી જણાવવામાં આવે છે. તો બની શકે છે કે 2 અઠવાડિયા લાગી જાય, 3 અઠવાડિયા લાગી જાય, 1 મહિનો પણ લાગી જાય અને લાગવું પણ જોઈએ. ભલે 6 મહિના લાગે, પણ આ વખતે એવી રીતે મારવું છે, એવો પાકિસ્તાનને મારો કે પાકિસ્તાન ઉઠી જ ન શકે, એની અર્થવ્યવસ્થા પૂરી રીતે તૂટી જાય. સમજી રહ્યા છો? તો હમણાં આ હિસાબ કિતાબ છે. બાકી બધા દેશો, 16 દેશોના ભારતને ફોન આવ્યા. ઠીક છે, એસ જયશંકરે વાત કરી. કાલના ડિસિઝનમાં સૌથી મોટો ડિસિઝન લેવામાં આવ્યો અને આમાં એક મોટો ડિસિઝન એ હતો કે જાતિગત જનગણના થશે ભારતમાં. આ વિષયમાં જે છે એ આપણે બીજા કોઈ સેપરેટ વિડીયોમાં આપણે વાત કરશું. એના પછી અહીંયા જમ્મુ કાશ્મીરના જે લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિરમ, એ સિક્યોરિટી જે કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટી છે અને એમનાથી જે આપણા આર્મીના જે આલા અધિકારી છે એમનાથી મળ્યા અને જાયજો લીધો કે શું બધું બરોબર ચાલી રહ્યું છે કે નથી ચાલી રહ્યું. ઇજિપ્તે ખૂબ જ સારો સ્ટેટમેન્ટ આપ્યો છે. જો મિત્રો, અમને એમ લાગે છે કે ઇસ્લામિક વર્લ્ડનો જે લીડર છે એ ખાલી ટર્કી, ઈરાન અને સાઉદી બનવા માંગે છે, પણ મુસ્લિમ બ્રધરહુડ ઇજિપ્તને ઇસ્લામિક વર્લ્ડનું લીડર બનાવવા માંગે છે અને મુસ્લિમ બ્રધરહુડના તાર જોડે છે પાકિસ્તાન સાથે. તો પાકિસ્તાન પણ એને સપોર્ટ કરી રહ્યો છે. તો હવે શું છે કે મુસ્લિમ બ્રધરહુડ અને સાઉદીનો એકદમ 36નો આંકડો છે. અરબ સ્પ્રિંગમાં કે જેટલા પણ રેવોલ્યુશન થયા છે, મુસ્લિમ વુડ વિચારે છે કે સાઉદીની સત્તાને ડરાવી દેવામાં આવે અને એટલા માટે સાઉદી અને પાકિસ્તાનના જે સંબંધ છે એ એકદમ સારા નથી. તો ઇજિપ્તે ભારતને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે અને કહ્યું છે કે અમે તમારી સાથે છીએ અને કોઈ કાંઈ તકલીફ જેવી વાત નથી. જે ટેરરના જે થ્રેટ છે, આ બધી વસ્તુઓ સામે આપણે સાથે મળીને આની સામે લડશું. સાઉદી કતરે ભારત અને પાકિસ્તાન બંનેથી વાત કરી છે કે ભાઈ અમે તમારી બંનેની સાથે તો છીએ, પણ તમને થોડી નરમાઈ વર્તવાની છે, ડીએસ્કેલેશન કરવાનું છે. પછી અમેરિકાના સેક્રેટરીએ પાકિસ્તાનને કહ્યું કે બેટા, ભારતની સાથે બેસો, વાત કરો અને ડીએસ્કેલેશન કરો. ઠીક છે, પીસફુલ રેઝોલ્યુશન ઉપર વાત કરો. યુદ્ધ ના કર, તું બચશે નહીં બેટા. જો યુદ્ધ કરશે તો દુનિયાના નકશામાંથી નામો નિશાન ભૂસાઈ જશે. અને જેમ કે મેં કહ્યું હતું કે અમેરિકાએ ભારતને પણ કહ્યું હતું ને કે ભાઈ નરમાઈથી વર્તાવો. તો મેં વિડીયોમાં કીધું હતું કે ભાઈ આ વાત પાકિસ્તાનને કહો ને, અમને શું કામ કહી રહ્યા છો. માર્ક રૂબિયો જે છે અમેરિકાના સેક્રેટરી, એણે પાકિસ્તાનને ગાળો આપી છે, અડકાવ્યો છે પાકિસ્તાનને એણે, અને કહ્યું છે કે આ પહેલગામ અટેકને કન્ડેમ શું કામ નથી કરતા ભાઈ, શું પ્રોબ્લેમ છે તને. જેવી રીતે પાકિસ્તાનનો કન્ડેમનેશન આવ્યો હતો, આ સમયે પાકિસ્તાનની જે હાલત છે એ ખૂબ જ વધારે ખરાબ છે મિત્રો. એકદમ ડરેલો છે આ પાકિસ્તાન, એકદમ પેનિક મોડમાં છે. અને પહેલી વાત તો પાકિસ્તાનને લડ્યા વગર જ સરેન્ડર કરી નાખવું જોઈએ ભારત સામે, કાં તો પછી એને સીધું કહી દેવું જોઈએ કે જુઓ ભાઈ, અમે તૈયાર છીએ, તમે આવી જાઓ, ભારતને અમે બોલાવીએ છીએ અને અમે સારા સંબંધ સ્થાપિત કરવા માટે તૈયાર છીએ. પણ આ વસ્તુ ક્યારે થવાની નથી જ્યાર સુધી ત્યાંનો પાવર એમની આર્મીના હાથોમાં છે. તો આ વસ્તુ તો પાકિસ્તાનની આર્મી જીવિત છે ત્યાં સુધી થવાની શક્ય જ નથી. તો પાકિસ્તાનની આર્મીને ખતમ કરવાની જરૂર છે. એની આર્મીને મારવું પડશે અથવા તો આસિમ મુનીરને લટકાવવું પડશે, ત્યારે જ આ બધી વસ્તુઓ જે છે એ થશે. અને તમને મિત્રો બીજી એક વાત કહી દઉં, ઘણા બધા ઇનપુટ એમ પણ જણાવી રહ્યા છે કે હાફિઝ સઈદને પણ નિપટાવવામાં આવી શકે છે. 77 વર્ષોનો છે, આનો ગળો કાપવામાં આવી શકે છે. કોવર્ટ ઓપરેશન હાફિઝ સઈદને લઈને કરવામાં આવી શકે છે. આ ખૂબ જ વધારે ક્રેડિબલ ઇનપુટ છે. એના પછી પાકિસ્તાની એરફોર્સે એમ કહ્યું કે ઇન્ડિયન જેટ જે છે એમણે રિટ્રીટ કરી નાખ્યું 2 વાગે, બરોબર છે, 2 વાગે રાત્રે. અને મીડિયાએ આ પણ વસ્તુ છાપી. ભારતના રાફેલ અને એ લોકોએ કહ્યું કે અમે 2 ડ્રોન પણ મારી નાખ્યા. આ પણ વસ્તુ બોલી કે અમે ભારતના 2 ડ્રોન મારી નાખ્યા. તો પછી ભારતે કહ્યું ભાઈ, એ જો જણાવી રહ્યા છીએ ને કે આ લોકો કયો નશો ફૂકી રહ્યા છે એની ખબર જ નથી. તો આવી કોઈ પણ વાત નથી. બાકી કાશ્મીરમાં જે પ્રોટેસ્ટ થઈ રહ્યો છે એ હજી પણ ચાલુ છે. કાશ્મીરમાં 50 જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એ પૂરી રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. તો હમણાંની જે સ્થિતિ છે એ કંઈક આવી પ્રકારની છે. એના પછી જે મોરલ ડાઉન છે, પાકિસ્તાનની આર્મી વેખાવાની છે મિત્રો. આ જે આસિમ મુનીરે કરી નાખ્યું, ડોગ વિસલિંગ જેને કહેવામાં આવી શકે છે, બરોબર છે. આસિમ મુનીરે બેસિકલી હિન્દુ મુસ્લિમનો આ જે મુદ્દો કર્યો ને, ડોગ વિસલિંગ કહેવામાં આવે છે એકચ્યુઅલી એને. આનો મતલબ એવો થાય છે કે તમે લોકોએ જેમ કે કૂતરાને આપણી સીટી વગાડીએ તો એ આવી જાય છે, તો એવી જ રીતે એમ બોલીને આ એક સંદેશ હતો કે તમે લોકોએ આવી પ્રકારે કરવાનું છે, તમે લોકોને આવી રીતે હમલો કરવાનો છે, પૂછીને મારવાનો છે. આ કોડ વર્ડ હતા. તમે જો આસિફ મુનીરની જે છે સ્પીચ જુઓ તમે, તો ઘણા બધા હમણાં માસ રેઝિગ્નેશનની વાત કરી અને હજી આ ચાલી રહ્યા છે. આ ખૂબ જ ક્રેડિબલ ઇનપુટ છે મિત્રો.
લેટર ખૂબ જ વધારે વાયરલ છે અને આ થઈ રહ્યું છે. માસ રેઝિગ્નેશન જે છે પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. સાથે સાથે પાકિસ્તાનનો મીડિયો એટલા માટે પ્રોપગેન્ડા ફેલાવી રહ્યો છે કારણ કે એને ખબર છે કે એ જીતી નથી શકતા. કોઈ પણ એટલા માટે મિસઇન્ફોર્મેશન ફેલાવે છે કારણ કે એને ખબર છે, પણ મિસઇન્ફોર્મેશનથી કોઈ પણ ફરક નથી પડતો. બધા લોકોને ખબર છે કે ભાઈ પાકિસ્તાનની ઓકાત શું છે. ડીપ ડાઉન સુધી બધા દેશોને ખબર છે કે પાકિસ્તાન એક કંગાલ દેશ છે. તો કોઈને જરાક પણ કોઈ ફરક નથી પડતો. ભારતને પોતાનું કામ કરવાનું છે. ભાઈ એક માણસ જે છે એ હંમેશાથી 95% લાવે છે, તો એના વિષયમાં તમે ગમે એ ફેલાવી નાખો, એ એક્ઝામમાં તો એ એટલા જ લાવશે. તમે બેઠા રહો, તમે ફેલિયર છો, ફેલિયર રહો તમે. તો આવી રીતની મિસઇન્ફોર્મેશનથી કોઈ વધારે કંઈ ખાસ ફરક પડતો નથી. ભારત જ્યારે કાર્યવાહી કરશે તો આખી દુનિયાને ખબર પડી જ જવાની છે. પણ તમે એ વસ્તુ માનીને ચાલો કે પહેલા તો પાકિસ્તાને ગીદડ ભપકીઓ આપી અને હવે પાકિસ્તાન એકદમ પેનિક મોડમાં છે. જ્યારે એણે સિચ્યુએશનને એનાલિસિસ કર્યું, અમેરિકામાંથી પણ આ લોકોને ઝાડ લાગી છે અને સાથે જ સાથે હવે પાકિસ્તાન આખી દુનિયામાં જઈ રહ્યો છે. આ રશિયા પણ ગયા હતા, શહેબાઝ શરીફ, મતલબ કે આ બધા દેશો સાથે વાત કરી રહ્યા છે. એવો કોઈ દેશ નથી, આ લોકોએ કોઈ દેશની એવો કોઈ દેશ બચ્યો નથી જેના હાથ પગ આ લોકોએ જોડ્યા નથી. હવે ટર્કી, મિત્રો જુઓ, ટર્કીનો મને નથી ખબર કે ટર્કીનો પ્લેન અહીંયા આવ્યો છે કે નથી આવ્યો, કંઈ કહી ન શકાય. આ લોકો કહી રહ્યા છે કે આવ્યો છે અને હથિયાર આપીને ગયો છે, પણ ટર્કીએ પોતે એમ કહ્યું છે કે અમે કોઈ પણ પ્રકારના કોઈ હથિયાર પાકિસ્તાનને આપ્યા નથી. જો હમાસ જે છે ને એ ફેલી રહ્યો છે, આ વસ્તુ તમે માનીને ચાલો. હમાસ ઇઝરાયલ, ગાઝા પટ્ટીમાં ઇઝરાયલે એકદમ તબાહી મચાવી નાખી. ઇઝરાયલની આ તબાહી પછી હમાસ જે છે એ હવે ફેલતો જઈ રહ્યો છે. અને ટર્કી જે છે, ટર્કીનો એંગલ છે કે એ હમાસને સપોર્ટ કરી રહ્યો છે, કારણ કે ટર્કી એમ કહી રહ્યો છે કે જ્યાં પણ મુસલમાનોના અધિકારોનો હનન થશે ત્યાં અમે ઊભા રહેશું. અમને શિયા સુન્નીથી કોઈ મતલબ નથી. આ ટર્કીની ખૂબ જ સારી ચાલ છે અને એટલા માટે જ આ વારંવાર કાશ્મીરનો મુદ્દો ઉપાડે છે. તો આવી રીતનું કંઈક હિસાબ કિતાબ છે. તો વસ્તુઓ ઘણી જ કહેવામાં આવે છે ને કે ડાયસી છે ટર્કીને લઈને, અને આમાં ટર્કીનો ફાયદો છે. પણ હમણાં ટર્કીએ આને કન્ડમ કર્યું છે કે ભાઈ પાકિસ્તાનમાં અમારા કોઈ પણ પ્લેન હથિયાર દેવા માટે ગયા નથી. જે પાકિસ્તાનના મીડિયામાં જે વાતો ચાલી રહી છે, તો ટર્કીએ આનાથી ના પાડી દીધી છે ટર્કીએ. તો મિત્રો આ બધી જે છે એ આજની ઇમ્પોર્ટન્ટ અપડેટ છે. વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે અને આના ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.